ફેસબુકની અંદર એક મિત્રએ વાર્તા મૂકી તેને મેં વાંચી. ખૂબ જૂના સમયની વાત છે કે ચકલીના માળા જેવું નાનું એવું ગામ, હાવ ચકલીના માળા જેવું નહીં પણ નગારા જેવું ગામ. એવો હક કે બહારથી કોઈ દાંડી મારે ને તો આખા ગામની અંદર ધડધડાટી બોલે. બધા સુખ શાંતિ અને મોજથી રહે છે. પણ છેલ્લા 1.5 મહિનાથી એવા બનાવ બનવા કે ગામના લોકોની અંદર બીક ઘરી ગઈ. ચોરીકારો વધી ગયો. 1 મહિનાની અંદર 12 ઘરની અંદર ચોરી થઈ. બીકાળા જેવું થઈ ગયું. ગામના માણસોએ ભેગા થઈ પોરી ચાલુ કરી, પણ એમાં કઈ ઝાઝી સફળતા મળી નહીં. આ બાજુ પોરી ભરે તો બીજા પાદર ચોરી થાય, ન્યા પોરી ભરે તો આ પાદર ચોરી થાય. હવે શું કરવું? બધાને મનમાં શંકા જાગી કે આમાં કોક ગામનો હોવો જોઈએ, નકર કઈ આમ હાવ ન થાય. પણ કહેવાય છે કે ગામ છે આખું કઈ ગાંડાનું ન હોય, એમાં 1-2 હોશિયાર અને સમજદાર માણસો હોય. મારી જેવા આવ્યા 2 માણસો આગળ, બધાને ભેગા કર્યા અને કીધું કે ચોરને પકડે પાય, મૂકવાનો નથી થતો. ગમે એવો સમરબંધી હોય છોડવાનો નથી થતો. તો પકડવા કેમ? તો કે અમારી પાસે એક જાદુઈ પછેડી છે. એ પછેડી હેઠેથી કોઈ નીકળે અને જો એ ચોર હોય તો એમાં હલવાઈ જાય અને પકડાઈ જાય. ગામમાં બધા રાજી થઈ ગયા. ખૂબ રાજીપો થયો કે વાહ ભાઈ વાહ, આપણા ગામમાં છે ખરા માણસો. પછેડી લઈ આવ્યા. 2 ભાઈઓ સામે શેડા પકડી ઉભા રહ્યા અને પછેડી હેઠેથી ગામના એક સભ્ય નીકળવા મીના. ગામ આખું પૂરું થઈ ગયું, પણ કોઈ પછેડીમાં હલવાનું નહીં. ગામને હાશકારો થયો કે હાલો એક વાત તો નક્કી થઈ કે ગામનો કોઈ નથી આમાં. પણ મૂળ વાત એમ હતી કે જે પછેડી પકડીને ઉભા હતા ને 2 જણા, ઈ જ ચોર હતા. વાર્તા મામૂલી છે, આદિકાળની આ વાર્તા હાલી આવે છે અને આ પાત્રો હજી જીવિત છે. કોઈ એવું માની લેતું હોય કે આવા પાત્રો હવે ગુમ થઈ ગયા, તો એવું નથી. પાત્રો તો જીવિત રહેવાના, ગમે એટલા વર્ષો વયા જાય.